મહિનાના સ્ટાર્ટિંગનું અઠવાડિયું, કારણ કે ત્યારે આપણા ખાતામાં આપણો પગાર ક્રેડિટ થતો હોય છે. રાજા જેવું ફીલ કરતા આપણે મહિનો પત્તા ગરીબ માણસ જેવું ફીલ કરવા લાગીએ, કારણ કે આપણી આવક આપણે પતાઈ દઈએ છીએ. પણ જો અગર 7 તારીખે પણ આપણને પૈસા ક્રેડિટ મળે તો, એ જ રીતે 14 તારીખે ક્યાંય ફરવા ગયા હોય તો પૈસા ક્રેડિટ મળે, 21 તારીખે બહાર જમતા હોય ને આપણા ખાતામાં પૈસા આવી જાય, ને એ જ રીતે 28મી તારીખે પણ પૈસા આપણી જોડે આવી જાય તો કેવી મજા આવે. એટલે જો તમે જાણવા માંગતા હોય કે કઈ રીતે આપણે આપણા પૈસા ઇન્વેસ્ટ કરીએ જેનાથી પેસિવ ઇન્કમ, એટલે એવી ઇન્કમ જેમાં કામ કર્યા વગર આપણને આવક ચાલુ રહે, એ મળતી રહે, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. આજના એક વાત કહું હું તમને 4 એવી ઇન્કમની સ્કીમ્સ કહેવાનો છું જેનાથી આપણે પેસિવ ઇન્કમ શરૂ કરી શકીએ. હવે આ પેસિવ ઇન્કમ માટેની સ્કીમ છે ને, એટલે બહુ હાઈ રિસ્ક સ્કીમોમાં આપણે